તો સ્કૂલમાં બોર્ડ વાંચ્યું હશે, પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય છે. સાંભળ્યું? લખેલું વાંચ્યું હશે, પ્રાર્થના એ આત્માનો ખોરાક કહેવાય. અર્થાત ભગવાનને જે પ્રાર્થના કરવામાં આવે ને, અને પ્રાર્થના કરી અને આપે રૂપે તમારી અંદર જો તો તમે માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના કરશો ને, દિલથી, એકદમ દિલથી, અહીં આવીને બેઠા હોય ને દિલથી આંખો બંધ કરીને મન લગાવીને દિલથી તમારા જીવનની દુઃખની તમે પ્રાર્થના કરીએ છે ને, તો આપે રૂપે 5-10 મિનિટની અંદર જ તે તમને એ અંદર આત્મામાં આનંદ થતો હશે, સંતોષ થતો હશે કે માં બેઠી છે, મારું કામ થઈ જશે. થાય છે ને? આમ અંદર આત્મામાં આનંદ લાગતો હશે. તમે આ પ્રાર્થના જેવી કરો એવી તરત જ 5 જ મિનિટની અંદર તમને અંતર આત્મામાં આનંદ લાગતો હશે. હાશ, જાણે બધું કહી નાખ્યું ને એટલે તમે આમ ખાલી એકદમ હલકા થઈ ગયા એવું લાગે ને. હા, તો એનો મતલબ શું? તમે પ્રાર્થના કરીને એટલે આત્માનો ખોરાક મળી ગયો. શું? આત્માનો ખોરાક મળી ગયો. તે એવી રીતે દરરોજ ઉઠી અને બીજી બધી વસ્તુની માંગણીઓ નહીં કરવાની. આ લિયાલ માતા, પેલું લિયાલ માતા, પેલું લિયાલ માતા, આટલા પૈસા આવી જાય, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય. આ બધી પ્રાર્થનાઓ કરીને થાક્યા હોય તો મૂકો. તમે કરશો ને તો મારે જે કરવાનું એ જ કરીશ. તમે પ્રાર્થના કરશો છતાં પણ મારે જે આપવાનું છે ને મારે જે કરવાનું છે ને એ જ હું કરવાની છું, જે મારા સાચા ભક્તો છે એના માટે. હો, એટલે ખોટી રોજ રોજ માંગણીઓ કરતા માંગો તો એવું માંગજો કે માં મને શુદ્ધ ભક્તિ પ્રદાન કર, ભગવાનનું નામ જપ થાય એવી કૃપા કર. માં હું એકદમ મતલબ મારું મન પવિત્ર કરી દે. માં ધીરે ધીરે જીવનમાંથી મતલબ આ ખોટા સંગોનો ત્યાગ કરાવી દે. માં કોઈ લોભ ના જાગે, માં કોઈ મોહ ના જાગે, માં મારી અંદર અભિમાન ના આવે, માં મારી વાણી શુદ્ધતા રહે, મારી વાણી પવિત્ર રહે, માં જીભે કોઈ ખરાબ શબ્દ નીકળે નહીં. માં બસ એટલી તારી આગળ પ્રાર્થના કરું છું. આ અસલી પ્રાર્થના છે. શું કે મારાથી માં કોઈનું ખોટું ના થાય, મારાથી થાય તો કોકનું ભલું થાય. માં એવી કૃપા કરજે. શું આવી પ્રાર્થનાઓ થાય તા તો તમે તો બસ શું કહેવું હવે, એવું માગો છો, એવું માગો છો કે માતાજીને આપતાય શરમ આવે. એવા ઘણાય છે. સાચું ખોટું? પછી માંગ પૂરી ના થાય ને એટલે શું કે ભાઈ ભૂખાર મેળી હું જતો ને પણ મારું કોમ ના થયું, મારી આ વાત પૂરી ના થઈ. માતાજી બધાનું સાચું પણ હું નહીં માનતો. થાય કે નહીં? વ્યક્તિ નિરાશ થઈ જાય. પણ નિરાશ થવાનો કોઈ પ્રશ્ન રહેતો માતાજી હાજરા હજુ સજ હજુ આલુ પ્રમાણ હજુ